દેશમાં અનેક રાજ્યોમાં ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન 49.9 ડિગ્રી રેકોર્ડ થયું છે, જ્યારે નજફગઢમાં તાપમાન 49.8 ડિગ્રી નોંધાયું હતું। દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। દિલ્હીના અન્ય 3 વિસ્તારોમાં 48 ડિગ્રીથી વધુ, જ્યારે 4 વિસ્તારોમાં 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। દરમિયાન રાજસ્થાનમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રાજસ્થાનના પિલાનીમાં તાપમાન 49 ડિગ્રી નોંધાયું હતું, જે 25 વર્ષમાં સૌથી વધુ છે, જ્યારે ચરૂમાં 50.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે કેરળમાં પ્રી મોન્સૂનનો ભારે વરસાદ પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।